હવે જોઈએ સમાચાર વિગતવાર। ભરૂચના આરએસએસ નેતા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી ડબલ મર્ડર કેસમાં શુક્રવારે એનઆઈએની ટીમે ધામા નાખી આરોપી યુનુસ માંજરાની મિલકત ટાંચમાં લઈ સીલ કરી હતી। ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપ યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની બેવડી હત્યા અંડરવર્લ્ડના ઇશારે વર્ષ 2015માં થઈ હતી। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીત જાવેદ ચિકનાએ ભરૂચના આરએસએસ ભાજપના બે હિન્દુ નેતાની ₹50 લાખમાં સોપારી આપી હતી। ચકચારી ડબલ મર્ડરમાં એનઆઈએ 11 આરોપીઓની જે તે સમયે હથિયારો સાથે ધરપકડ કરી હતી, જ્યારે હજી પણ એક આરોપી વોન્ટેડ છે તો એક આરોપીનું મોત થયું હતું। ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલી હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવી છે। અમદાવાદ એનઆઈએ વિશેષ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। એનઆઈએની ટીમના ભરૂચમાં ધામાને ભારે ઉત્તેજના ફેલાવી હતી। ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની 2 નવેમ્બર 2015ના રોજ સેવાશ્રમ રોડ પર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી। પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહિમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો। ભરૂચમાંથી 4 હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં એનઆઈએ દ્વારા 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં હજી એક વોન્ટેડ છે જ્યારે એકનું મૃત્યુ થયું હતું। મારું નામ મોહમ્મદ હારૂન, હું યુનુસ માંજરાનો નાનો ભાઈ। હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં 2 મીટર એમનું હક છે। એ 2 મીટર વાળા લોકોએ સ્ટે મૂક્યું છે, તમે વેચી નથી શકતા, આમાં અમે બોર્ડ લગાવી છે। મેં કહું લગાડી દો, કોઈ વાંધો નહીં, બસ એટલું કહીને લોકો નીકળી ગયા। અમને કોઈ વાંધો બી નથી આમાં। कौन कौन टीम कई टीम एनआईए टीम आवेल ना, भरूच ने लोकल पुलिस थी।